નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર યશ વૈદ, કન્સલ્ટન્ટ યુરોસર્જન, એન્ડ્રોલોજિસ્ટ એન્ડ એડવાન્સ લેપ્રોસ્કોપિક યુરોસર્જન, અમાયરા યુરોલોજી એન્ડ ફર્ટિલિટી કેર, મજૂરા ગેટ, સુરત ખાતેથી. મિત્રો, આજે આપણે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ એટલે કે બ્લેડર પેઇન સિન્ડ્રોમ વિશે વાત કરીશું. આ રોગ સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે, પણ કેટલાક પુરુષોમાં પણ આના લક્ષણો જોવા મળી શકે છે. આના લક્ષણોમાં દર્દીને કાયમ પેઢાના ભાગે દુખાવો રહેવો, સતત વજન લાગવું, સતત પેશાબ કર્યા કરવાની શંકા જોવી, પેશાબ કર્યા પછી પણ એમને એવું લાગવું કે હજી મારે પેશાબ ઘણો ભરાવો રહેલો છે, છૂટથી પેશાબ ના થવો, કબજિયાત હોવી, માસિકની જગ્યા, પેશાબની જગ્યા અને ગુદામાર્ગ બે વચ્ચેના ભાગમાં સતત દુખાવો રહેવો, આ બધા એના સામાન્ય લક્ષણો છે. હવે જ્યારે આવા દર્દીને આવી પ્રકારના લક્ષણો હોય તો સામાન્ય ડૉક્ટર પાસે જાય, યુરિનના રિપોર્ટ કરાવે. યુરિનના રિપોર્ટમાં કંઈ નહીં આવે, એન્ટીબાયોટિકનો લાંબો કોર્સ કરવામાં આવે, છતાં પણ દર્દીને રાહત ના થાય. એટલે જ્યારે આવા દર્દીઓ અમારી પાસે આવે ત્યારે એમની પાસે ખૂબ લાંબા રિપોર્ટના થપ્પા થઈ ગયેલા જોવા મળતા હોય છે. હવે સામાન્ય રીતે આ રોગ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ એટલે કે બ્લેડર પેઇન સિન્ડ્રોમ એ કારણે થાય છે કે જે આપણી પેશાબની થેલીનું અંદરની પરત છે એ એક સ્પેશિયલ પ્રકારની પરત હોય છે જે યુરિનને લીક થવા દેતી નથી. હવે આ દર્દીઓમાં પેશાબની થેલીની અંદરની પરત, જેને યુરોથેલિયમ કહેવામાં આવે છે, એમાં ખામી હોય છે. એ કારણે પેશાબ અંદર લીક થઈને એના જે સ્નાયુના લેયરને ઇરિટેટ કરે છે અને દર્દીઓને પેઢાના ભાગે સતત દુખાવો હોવાની ફરિયાદ જોવા મળે છે. હવે જ્યારે આ પ્રકારના દર્દીઓ યુરોલોજિસ્ટનો સંપર્ક કરે તો એના લક્ષણો, રિપોર્ટ્સમાં પેશાબની થેલીની કેપેસિટી, એના પરથી અનુમાન કરવામાં આવે છે કે આ રોગ હોઈ શકે. એના નિદાન માટે દૂરબીન દ્વારા એટલે કે સિસ્ટોસ્કોપી દ્વારા દૂરબીન મૂકીને પેશાબની થેલી ચેક કરવામાં આવે અને આ રોગનું નિદાન કરી શકાય છે. હવે આ રોગનું નિદાન કરવાનું જ્યારે આવે ત્યારે પેશાબની થેલીને ફૂલાવવામાં આવે છે અને એ ફૂલાવાને હાઇડ્રોડિસ્ટેન્શન કહેવામાં આવે છે. હવે આ પ્રકારની પેશાબની સારવારથી દર્દીને 3 થી 6 મહિના સુધી રાહત થઈ શકે છે. આ પ્રકારના રોગની સારવાર શક્ય છે. આ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, એટલે લાંબા ગાળા સુધી આપણે એને દવા લેવાની જરૂર પડી શકે છે. ખૂબ જ રેર કેસમાં જ્યારે દર્દીઓને દવાથી રાહત ના થાય અને એમની જે લાઇફસ્ટાઇલ અફેક્ટ થઈ રહી હોય તો પેશાબની થેલી ખળવાની પણ નોબત આવી શકે છે. જો તમારા અથવા તમારા નજીકના સગાવાલાને આવી કોઈ પણ તકલીફ હોય તો નિષ્ણાંત યુરોલોજિસ્ટનો સંપર્ક કરી એની ચોક્કસ સારવાર કરાવવી જોઈએ. નમસ્કાર.